નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઓમ રાવળ અને આજના ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું હું. બરાબર, આપણે અગાઉના વિડિયોમાં સ્વાધ્યાય 11.2 ના 9મા દાખલા સુધી આપણે જોયું હતું. બરાબર, આજના નવા વિડિયોમાં આપણે 10મા દાખલાની ગણતરી કરીશું. બરાબર મિત્રો, ગણતરી શરૂ કર્યા પહેલા મિત્રો તમે આ વિડિયોમાં નવા હોય તો સૌથી પહેલા મારા વિડિયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ જતા કોઈ પણ ક્વેરી હોય કે અગાઉના વિડિયોના કોઈ પણ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. બરાબર મિત્રો, તો ચલો આપણે 10મા દાખલાની ગણવાની શરૂઆત કરીએ. બરાબર, તો સૌથી પહેલા રકમ વાંચીએ કે શું રકમમાં આપેલ છે. તો એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ આકૃતિમાં તમે પંચકોણ આકારનો બગીચો આપેલ છે તે દર્શાવેલ છે. બરાબર, કે આ પંચકોણ આકારનો બગીચો છે જેના માપ પણ અંદર આપેલા છે. હવે આગળ શું કહે છે આપણે જોઈએ. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે. હવે મિત્રો આ પંચકોણ છે. બરાબર, પંચકોણ અંદર આપેલ છે. તો કવિતા અને જ્યોતિ નામની બે બહેનપણીઓ હોય છે. બરાબર, એમને આ બગીચાના ક્ષેત્રફળ શોધવા માટે બે અલગ અલગ ભાગ કર્યા છે. બરાબર, કે જ્યોતિએ આ ભાગ કર્યો છે અને કવિતાએ આવો ભાગ કર્યો છે. કે આ રીતે ક્ષેત્રફળ શોધીએ અલગ અલગ ભાગ કરીને અને કવિતાએ આ રીતે ભાગ કરીને મતલબ ક્ષેત્રફળ શોધીએ એવું કહે છે. બરાબર, હવે આગળ શું કહે છે કે બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો. મિત્રો હાલ જે મેં સમજાવ્યું કે આ એક બગીચો આપ્યો છે. બરાબર, તો તમે હંમેશા યાદ રાખજો મિત્રો કે આવી કોમ્પ્લેક્સ આકૃતિ આપ્યો, પંચકોણ છે, ષષ્ઠકોણ છે, અષ્ટકોણ છે. બરાબર, આ બધાનું ડાયરેક્ટ ક્ષેત્રફળ નીકળશે નહીં. એના માટે આપણે અલગ અલગ ભાગમાં વિભાજન કરીને જ પછી તેનું ક્ષેત્રફળ શોધી શકીશું. બરાબર, તો બે બેનપણીઓ હોય છે જ્યોતિ અને કવિતા. બરાબર, તો જ્યોતિએ એવું વિચાર્યું કે અને આ રીતે ભાગ કરીને આપણે ક્ષેત્રફળ શોધીએ. બરાબર, અને કવિતા નામની વ્યક્તિએ એમ કીધું, કવિતા નામની છોકરીએ એમ કીધું કે આપણે આ રીતે ભાગ કરીને ક્ષેત્રફળ શોધીએ. બરાબર, તો એ બંને બેનપણીઓએ આ રીતે બંને ભાગ પાડ્યા પંચકોણના અને ક્ષેત્રફળ શોધવાનું કહ્યું. તો આપણે બંને રીતે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે કે બંને ક્ષેત્રફળ સરખા મળે છે કે અલગ. બરાબર મિત્રો, તો સૌથી પહેલા આપણે જ્યોતિએ કરેલું વિભાજન, તો જ્યોતિના પંચકોણનું ક્ષેત્રફળ શોધીશું. તો સૌથી પહેલા અહીંયા લખીશું. બરાબર, તો જ્યોતિએ કરેલ વિભાજન પહેલા લખીશું આપણે જ્યોતિએ કરેલ વિભાજન. બરાબર, હવે મિત્રો તમે અંદર જોઈ શકો છો કે જ્યોતિએ જે વિભાજન કર્યું છે એ વિભાજનનો જે આકાર છે કેવો દેખાય છે તમને. આ રહ્યું આપણું પંચકોણ. બરાબર, માન લો કે આ રહ્યું આપણું પંચકોણ છે. બરાબર, એમાં જ્યોતિએ અડધો ભાગ કર્યો પંચકોણનો, તો એક જાતનો એને આવો ભાગ કર્યો કે ના કર્યો મિત્રો જોઈ શકો છો કે અડધો ભાગ આનો થયો, આના ડબલ ભાગ હતો એનો અડધો ભાગ કર્યો, આ અડધો ભાગ થયો મિત્રો. બરાબર, તો આનો ભાગ આપણે કયો કહેવાય? સમલંબ ચતુષ્કોણ આને કહી શકીએ મિત્રો. કયો ચતુષ્કોણ? સમલંબ ચતુષ્કોણ. બરાબર, તો સમલંબ ચતુષ્કોણ આને કહી શકીએ મિત્રો. તો શું કરવાનું આપણે હવે? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું. બરાબર, જેના મૂલ્યો તો આપણને અંદર આપેલા જ છે, તો મૂલ્યોની પણ કોઈ ચિંતા નથી. તો ડાયરેક્ટ આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. બરાબર, તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર, તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું હતું મિત્રો? 1/2 ગુણ્યા બંને બાજુઓનો સરવાળો, બંને બાજુનો સરવાળો. બરાબર, ગુણ્યા તેની જે ઊંચાઈ હતી એ મિત્રો. બરાબર, તેની જે ઊંચાઈ હતી અથવા તેના વેદ. વેદ મિત્રો તમને ખબર જ છે ને કે વેદ શેને કહેવાય? વેદ આપણે અગાઉના વિડિયોમાં સમજાવ્યું કે વેદ અથવા તો તેની લંબ અંતર. બરાબર મિત્રો, લંબ અંતરે આવેલ માપ. બરાબર, લંબ અંતરે આવેલ માપ
બરાબર, એ આપણું થશે. બરાબર, તો હવે જોઈએ 1/2 ગુણ્યા બંને બાજુઓનો સરવાળો. તો હવે મિત્રો જોઈ શકો છો કે આમાં બધાના માપ આપી દીધા છે. બરાબર, તો આનો અડધો ભાગ આપણે કરીએ. બરાબર, તો જેમાં વચ્ચેનું જે માપ છે આ જે મોટી બાજુ છે એનું માપ કેટલું આપ્યું છે મિત્રો અંદર 30 મીટર. બરાબર, તો એક માપ થઈ ગયું આપણું 30 વત્તા બીજું માપ કયું આ સાઈડ ને આ સાઈડ આ બાજુનું માપ જે આપણને આપ્યું છે કેટલું છે 15, તો વત્તા 15 મીટર. બરાબર, આપણને આપ્યું છે ગુણ્યા વેધ કેટલો છે આપણો 15. વેધ આપણો કેટલો છે મિત્રો? વેધ અહીંયા આપેલો નથી પણ વેધને આપણે કરીશું. બરાબર, તો 15/2 મળશે. બરાબર, તો વેધનું માપ થશે 15/2. બરાબર, હવે જે પણ જવાબ આવે આપણે કરીએ 30 + 15 એટલે 45/2 ગુણ્યા 15/2. બરાબર, તો 45 ગુણ્યા 15 કેટલા થાય મિત્રો? કરીએ આપણે. તો 45 ગુણ્યા 15 તો 1 × 5 1 × 4 5 × 5 25 5 × 2 22 5 7 6 કેટલો મિત્રો જવાબ મળે આપણને? 675/4 મીટર સ્ક્વેર. બરાબર મિત્રો, આટલો આપણને એક ચતુષ્કોણનો જવાબ મળ્યો. હવે બાકીનો આ ભાગ છે તો બાકીનો જે આપણો આવો ભાગ છે, બરાબર, બાકીનો જે આ સાઈડ આ ભાગનું આપણે શોધી દીધું, તો આ બીજા ભાગનું પણ શોધવું પડશે. તો લખીશું બીજા ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બીજા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો? 2 ગુણ્યા આનું જે હોય એ 675/4. બરાબર મિત્રો, તો અહીંયા 2 અને આ 4 તો ઉડી જશે. બરાબર, 675/2 કેટલા થશે? 675/2 તો 2 તરી 6 7 ફરીથી 2 તરી 6 15 2 સીતા 14. બરાબર, પોઈન્ટ એક શૂન્ય કે એક શૂન્ય નીચે આવી તો 2 પંચું 10. કેટલો જવાબ મળે મિત્રો? 337.5 જવાબ મળે. 337.5 મીટર સ્ક્વેર જવાબ મળ્યો આપણને. બરાબર મિત્રો, હવે આ શેની વાત કરીએ આપણે? જે જ્યોતિએ જે વિભાજન કર્યું હતું, જ્યોતિએ જે પંચકોણ બગીચાનું જે વિભાજન કર્યું હતું એ પ્રમાણે આપણને કેટલું ક્ષેત્રફળ મળ્યું? 337.5 મીટર સ્ક્વેર જવાબ મળ્યો કે આટલું ક્ષેત્રફળ થયું પંચકોણ બગીચાનું. પણ હવે આગળ શું કીધું હતું? આપણે બંને બેનપણીઓ હતી જ્યોતિ અને કવિતા, બંનેનું ક્ષેત્રફળ શોધવાનું હતું. બંને જે રીતે વિભાજન કર્યું છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. બરાબર, તો આપણે જ્યોતિનું શોધી દીધું. હવે અહીંયા લખીશું કવિતાએ કરેલ વિભાજન. બરાબર, બરાબર મિત્રો, હવે તમે જે કવિતાએ કરેલ વિભાજન છે તેમાં જોઈ શકો છો કે કવિતાએ એક તો ત્રિકોણ આકારમાં વિભાજન કર્યું છે અને બીજું ચોરસ આકારમાં વિભાજન કર્યું છે. બરાબર, તો સૌથી પહેલા આપણે શું કરીશું? આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું વત્તા ચોરસનું ક્ષેત્રફળ શોધીશું એટલે મળી ગયું આપણને પંચકોણ આકાર. બરાબર, તો સૌથી પહેલા આપણે શું કરીશું? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. તો અહીંયા લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર, શું થશે મિત્રો? એ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેગ. કિંમતો મૂકી અંદર જે પણ હોય એની. બરાબર, તો 1/3 પાયો. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ ચોરસ છે. બરાબર, તો ચોરસ ને તમને ખબર જ છે કે ચોરસની ચારે બાજુનું માપ સરખું હોય. બરાબર, તો આનો ત્રિકોણનો જે પાયો છે એ ચોરસની એક બાજુ જ કહેવાય. બરાબર, ચોરસની એક બાજુ જ કહેવાય અને આ પાયો છે તો કેટલી આવશે મિત્રો? 15. અને વેધ આપણો કેટલો છે? વેધ પણ 15 જ છે. તો 15 ગુણ્યા 15 કેટલા થાય મિત્રો? 15 નો વર્ગ. હવે તમે 8મા ધોરણના વિદ્યાર્થીઓ છો એટલે મિત્રો તમને 15 નો વર્ગ આવડવો જોઈએ. 1 થી 20 સુધીના વર્ગ આવડવા જોઈએ. બરાબર મિત્રો, તો 15 નો વર્ગ થાય 225/2. હવે મિત્રો તેને સાદા પૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 225/2 કરીએ કેટલા થાય છે? 225/2 તો 2 × 2 2 × 2 5 આયા. બરાબર, તો 2 × 2 4 2 × 5 10. કેટલો જવાબ આવ્યો મિત્રો? 112.5
5 મીટર સ્ક્વેર જવાબ આવ્યો. બરાબર મિત્રો, આટલું આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે શું કરીશું મિત્રો કે હવે ત્રિકોણની વાત પતી ગઈ. હવે આપણે ચોરસની વાત કરીશું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે મિત્રો? ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. કેમ મિત્રો? સમચોરસ છે એટલે ચોરસનું ક્ષેત્રફળ એ જ આવે કે L² કાં તો લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર, હવે લંબાઈ કેટલી આપી છે આપણને ચોરસની? 15. તો બરાબર 15 ગુણ્યા 15. હવે 15 ગુણ્યા 15 હાલ જ આપણે લખ્યું. 15 ગુણ્યા 15 કેટલા થાય? 225 મીટર સ્ક્વેર. બરાબર મિત્રો, હવે આપણને તો આ જે જવાબ મળ્યો, આ જે ક્ષેત્રફળ મળ્યું એ અલગ અલગ ભાગમાં મળ્યું. બરાબર, આપણે તો કમ્બાઈન મતલબ ભેગું કરવાનું છે. તો પંચકોણનું કુલ ક્ષેત્રફળ બરાબર 1 225 આવે ને 112.5 આવે તો 112.5 વત્તા 225. બરાબર, તો કેટલું હશે મિત્રો? આપણે જોઈ લઈએ કે 112.5 વત્તા 225. બરાબર, તો 5 નીચે, 5 ને 2 7, 2 ને 1 3, 2 ને 1 3. મિત્રો તમે જોઈ શકો છો કે બંનેના સેમ જ આયા 337.5. આ બાદ પણ 337.5. બરાબર, બંનેમાં સેમ જ મળે. કેમ કે આકાર તો એક જ હતો મિત્રો. જે પંચકોણ હતો એ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાનું હતું. ખાલી બંને જે બેનપણીઓ હતી, બંને જે છોકરીઓ હતી, એમને તો ખાલી અલગ અલગ ભાગ પાડીને ક્ષેત્રફળ શોધ્યું. બાકી મળવું તો એક જ જોઈએ ને. અને આપણને મળે પણ છે. આમાં પણ 337.5 મીટર સ્ક્વેર મળે છે. આમાં પણ 337.5 મીટર સ્ક્વેર જવાબ મળે છે આપણને. બરાબર મિત્રો, આ દાખલામાં તમને ખબર પડી. દાખલો સહેલો જ છે. થોડી તૈયારી કરશો, થોડી પ્રેક્ટિસ કરીશું તો આવડી જશે. આકૃતિ જોઈને કઈ ગભરાવાની જરૂર નથી. એકદમ સરળ દાખલો છે. ઉપરથી આકૃતિ આપી હોય એ આપણને સરળતા માટે સારું રહે કે ફટાફટ ખબર પડે. બાકી આકૃતિ આપી ના હોય ને તો આપણને ખબર પણ ના પડે. બરાબર મિત્રો, તો થોડી વાર જોઈ લેવાનું, દાખલો ધ્યાનથી જોવાનો. બરાબર, કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં તમે લખવાનું. બરાબર, હું તેનો 100% આન્સર આપીશ. બરાબર, બાકી શાંતિથી જોજો. બરાબર, અને તૈયાર કરજો. બરાબર મિત્રો, પડી ખબર મિત્રો આમાં? ચલો તો હવે 11મા નંબરના દાખલાને ગણવાની શરૂઆત કરીએ મિત્રો. 11મા નંબરનો દાખલો આપણા સ્વાધ્યાયનો છેલ્લામાં છેલ્લો દાખલો છે. બરાબર, 11મા નંબરનો દાખલો. તો ચલો રકમ વાંચીએ. આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર છે. મિત્રો અહીંયા એક ફોટો ફ્રેમની વાત કરેલ છે જેનો બહારનું માપ આપી દીધું છે. મતલબ આ જે મોટું જે બહારનું ચોરસ છે, આપણું જે આ બહારનું ચોરસ, એના માપ આપી દીધા છે. કેટલા છે? 24 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર. બરાબર, હવે અને અંદરની ધારનું માપ અનુક્રમે 16 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે. અને જ્યાં વચ્ચેનું જે ચોરસ દેખાય છે મિત્રો, આ વચ્ચેનું જે ચોરસ એનું માપ આપી દીધું છે. કેટલું છે? 16 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર. બરાબર, હવે જો ફ્રેમના ચારે ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો આમાં શું કીધું છે કે એક ફોટો ફ્રેમ આપી છે. બરાબર, એમાં એક ઉપર ચોરસ છે મોટું, મેન ચોરસ મોટું. બરાબર, એનું માપ આપી દીધું છે 24/28 મતલબ 24 સેન્ટીમીટર અને 28 સેન્ટીમીટર. પછી તેના અંદરનું ચોરસ, જે અંદરનું જે ચોરસ છે તેનું પણ માપ આપી દીધું છે. કેટલું છે? 16 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર. બરાબર, હવે આપણે શું કીધું? જો ફ્રેમના ચારે ટુકડાઓ, બરાબર, ટુકડો A, ટુકડો B, ટુકડો C અને ટુકડો D, ચારેની જાડાઈ સમાન હોય મિત્રો. બરાબર, તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. બરાબર મિત્રો, તો હવે આપણે લખવાની શરૂઆત કરીએ જવાબની આપણા. તો આપણે લખીશું પ્રત્યેક ટુકડો સમલંબ ચતુષ્કોણ આકારનો છે. બરાબર, ચતુષ્કોણ આકારનો છે. અનુક્રમે A, B, C અને D. બરાબર મિત્રો, હવે મિત્રો આમાં એક વસ્તુ સારી છે. શું? કે તમે જો ધારો કે સમલંબ ચતુષ્કોણ છે, બરાબર, તો સામસામેની બાજુઓ સરખી. બરાબર, એવું થશે.
તો આપણે જો A નું ક્ષેત્રફળ શોધીશું, જો સમલંબ ચતુષ્કોણ A નું ક્ષેત્રફળ શોધીશું તો આપણે ડાયરેક્ટ C નું પણ ક્ષેત્રફળ મળી જશે. એવી રીતે જો B નું શોધીશું, આપણે સમલંબ ચતુષ્કોણ B નું ક્ષેત્રફળ શોધીશું તો સામે D નું પણ ક્ષેત્રફળ આપણને મળી જશે. કેમ કે સમલંબ ચતુષ્કોણ છે માટે તેની જાડાઈ પણ સમાન છે, એટલે આપણે વળી સૌથી સહેલું થયું કે જાડાઈ સમાન છે એટલે આનું જે ક્ષેત્રફળ મળે એ જ તેના સામેવાળાનું ક્ષેત્રફળ મળે, B નું મળે એ B નું મળે. બરાબર, તો લખીશું જાડાઈ સમાન હોવાથી ચતુષ્કોણ A નું ક્ષેત્રફળ ડાયરેક્ટ લખી દઈએ મિત્રો કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ A બરાબર શું થશે મિત્રો? C થશે અને B બરાબર શું થશે? D થશે. બરાબર, હવે આપણે ગણીએ કે ચતુષ્કોણ A નું ક્ષેત્રફળ કેટલું આવે છે. તો ચતુષ્કોણ A માટે ગણીએ. ચતુષ્કોણ A નું ક્ષેત્રફળ, બરાબર, ક્ષેત્રફળ તો 1/3 બંને બાજુઓનો સરવાળો ગુણ્યા તેની જે ઊંચાઈ છે તે. બરાબર, હવે અંદર આપણે વેલ્યુ પુટ કરીએ. બરાબર, તો 1/3 બંને બાજુનો સરવાળો. હવે મિત્રો ચતુષ્કોણ A માટે બંને બાજુનો સરવાળો તો આપણને એક બાજુ તો દેખાય છે, કઈ છે? 24 સેન્ટીમીટર વત્તા જે બીજી બાજુ છે તે તેને સમાંતર છે, તે કઈ બાજુ છે ચતુષ્કોણ A માટે? બીજી આ બાજુ છે, કઈ છે? 16 સેન્ટીમીટર વાળી. બરાબર, તો એ બંનેનો સરવાળો તો આપણને મળી ગયો. વત્તા ઊંચાઈ શોધવા માટે શું કરીશું મિત્રો? ઊંચાઈ કઈ મિત્રો? જે આટલો જે ભાગ દેખાય છે તમને, આટલો જે ભાગ આખો એટલા ભાગની ઊંચાઈ કેટલી હશે, એટલા ભાગનું માપ કેટલું હશે તે શોધવાનું છે. બરાબર, તો તે શોધવા માટે મિત્રો જે પણ આપણું આખું માપ છે, આખું કેટલું છે? 28. બરાબર, એમાંથી આપણે આટલું ભાગ શોધવાનું છે તો એટલો ભાગ માટે આખું માપ આટલું છે, આખા ચોરસમાં માપ. બરાબર, આખા ચોરસનું માપ કેટલું છે? એક બાજુનું માપ 28. એમાંથી આપણે આટલું 20 સેન્ટીમીટર ભાગ બાદ કરવાનો. બરાબર, આટલો ભાગ બાદ કરીશું, અહીંયાથી લઈને અહીંયા સુધીનો ભાગ બાદ કરીશું. એ કેટલું માપ છે આપણું? 20 સેન્ટીમીટર. અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલું છે? 28. એમાં પણ અહીંયાથી અહીંયા એટલા સુધી કેટલું છે? 20 સેન્ટીમીટર. બરાબર, તો 28 માંથી 20 બાદ કરીશું. બરાબર, 28 માંથી 20 બાદ કરીશું અને ભાગ્યા 2 કરીશું. હવે તમને મિત્રો વિચાર થતો હશે કે ભાગ્યા 2 કેમ કરે સર? તો ભાગ્યા 2 એટલા માટે કર્યા કેમ કે મિત્રો અહીંયા જેવો ભાગ છે એવો ને એવો તો ઉપર પણ છે જ ને મિત્રો, ઉપર છે કે નહીં એના માટે ભાગ્યા 2 કરે. બરાબર, તો કેટલો જવાબ આવશે? 8/2. બરાબર, 4 ઊંચાઈ મળી, 4 સેન્ટીમીટર આપણને ઊંચાઈ મળી મિત્રો. પડી ખબર? તો ઊંચાઈ આપણને મળી 4. તો 24 ને 16 કેટલા થશે? 40 જવાબ મળે. 24 + 16 એટલે 40 × 4/2. તો અહીંયાથી 20 એટલે 4 × 8 80 સેન્ટીમીટર સ્ક્વેર આપણને જવાબ મળે મિત્રો. બરાબર, ચતુષ્કોણ A નો જવાબ આપણને મળે 80 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, તો હવે એવી રીતે ચતુષ્કોણ C નું ક્ષેત્રફળ પણ 80 સેન્ટીમીટર સ્ક્વેર થશે. બરાબર, 80 સેન્ટીમીટર સ્ક્વેર થશે મિત્રો. બરાબર, કેમ કે બંને ચતુષ્કોણ સેમ જ હતા. A નું ક્ષેત્રફળ મળે એ જ C નું ક્ષેત્રફળ મળે માટે. બરાબર, એવી રીતે હવે ચતુષ્કોણ B નું ક્ષેત્રફળ. ચતુષ્કોણ B નું ક્ષેત્રફળ 1/3 બંને બાજુનો સરવાળો, બરાબર, અને ગુણ્યા ઊંચાઈ આપણી h. બરાબર, તો 1/3. હવે ચતુષ્કોણ B માટે મિત્રો, ચતુષ્કોણ B માટે
આપણને બંને બાજુનો સરવાળો કીધો. બંને બાજુઓ કઈ થશે મિત્રો? તો એક બાજુ આપણને દેખાય જ છે કઈ છે, આ સાઈડ 28 છે, તો આ સાઈડ પણ કેટલી થશે? 28 જ થશે. તો એક બાજુ મળી આપણને 28 સેન્ટીમીટર, બરાબર. એની અંદરની બાજુ, તેને સમાંતર બાજુ કઈ છે? આ અંદરની જે બાજુ છે એ કેટલી છે આપણી? 20 સેન્ટીમીટર, બરાબર. અને હવે ઊંચાઈ માટે, ઊંચાઈ, બરાબર. તો ઊંચાઈ માટે મિત્રો જેમ ચતુષ્કોણ A માં જે રીતે આપણે ઊંચાઈ શોધી એ રીતે B માં શોધવાની, બરાબર. તો B માં સૌથી પહેલા આટલું માપ શોધવાનું છે કે આટલું માપ કેટલું છે, આનું આટલી ઊંચાઈ કેટલી છે, આનું માપ કેટલું છે. તો એના માટે ટોટલ જે આપણું માપ છે તો ટોટલ કેટલું છે મિત્રો? 24 સેન્ટીમીટર માઈનસ અંદરનું માપ કેટલું છે? અહીંયાથી અહીંયા આટલું માપ આપણે 24 છે ટોટલ, એમાંથી આટલું માપ બાદ કરવાનું આપણે, બરાબર. કેટલું છે એટલું માપ? બરાબર 16, બરાબર. અને ભાગ્યા 2 કરીશું. કેમ સમજાવ્યું એ રીતે, પહેલા સમજાવ્યું ચતુષ્કોણ એમાં એ રીતે કે અહીંયા 2 ભાગ છે માટે અહીંયા પણ 2 ભાગ છે એટલે ભાગ્યા 2 કરીશું, બરાબર. કેમ કે આનું માપ પણ કાપવું પડશે મિત્રો, આનું અને આનું બંનેનું માપ કાપવું પડે ને, ત્યારે ખબર પડે કે આપણે, એટલે 24 - 16 ભાગ્યા 2. તો 24 માંથી 16 જાય તો કેટલા વધે મિત્રો? 8 ભાગ્યા 2, મતલબ 4 સેન્ટીમીટર પણ આમાં ઊંચાઈ મળે. તો ઊંચાઈ મળી આપણને 4 સેન્ટીમીટર. તો 28 + 20 કેટલા થશે મિત્રો? 48 × 4 ભાગ્યા 2, બરાબર. હવે 2 24, બરાબર. 24 × 4 કેટલા થશે મિત્રો? 24 × 4 કરી દઈએ આપણે. 24 × 4 14 16 4 2 8 9. કેટલો જવાબ મળ્યો મિત્રો આપણને? 96 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળ્યો મિત્રો, બરાબર. આપણને કેટલો જવાબ મળ્યો? 96 સેન્ટીમીટર સ્ક્વેર. તો તેવી રીતે ચતુષ્કોણ D નું ક્ષેત્રફળ પણ 96 સેન્ટીમીટર સ્ક્વેર મળશે, બરાબર મિત્રો. પડી દાખલામાં ખબર? દાખલો એકદમ સરળ જ છે મિત્રો. આને કોઈ ગભરાવાની જરૂર નથી, આકૃતિને જોઈને કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો. એકદમ સરળ દાખલો જ છે, બરાબર. થોડું ધ્યાનથી જોશો, થોડું ધ્યાનથી તૈયાર કરશો, લખી તૈયાર કરશો તો દાખલો આવડી જશે, બરાબર મિત્રો. બાકી દાખલામાં કઈ નહીં, બરાબર મિત્રો. તૈયાર કરી લેવો, સારો દાખલો છે, પરીક્ષામાં પૂછાય એવો છે, બરાબર. બાકી તો દાખલામાં ખબર પડી જશે મિત્રો. જો તમને ના ખબર પડી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે તમારો ડાઉટ લખી શકો છો, બરાબર. હું તેનો 100% જવાબ આપીશ, બરાબર. અને જો તમને આ વિડિયો મારો ગમ્યો હોય, બરાબર, મારો આ વિડિયો ગમ્યો હોય, બરાબર મિત્રો, તો મારા વિડિયોને લાઈક કરજો, અવારનવાર તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બરાબર. તમે જતા પહેલા મારા વિડિયોને 100% લાઈક કરજો મિત્રો, ભૂલ્યા વગર. આ તમે જોઈ શકો છો કે આવી ગરમીમાં પણ હું આખો પરસેવો થઈ ગયો છું, તો પણ તમને આ દાખલો શીખવાડું છું, YouTube માં અપલોડ કરું છું. કેમ કે બાળકોને આપણે કોઈ પણ તકલીફ ના પડે તેના માટે તો હું આ વિડિયો ઉતારીને મૂકું છું, બરાબર. જો તમને આવડે, જેના માટે મને આવડે, બરાબર. તો એટલું વિચારીને અમારું પણ માન રાખો, બરાબર મિત્રો. તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, બરાબર મિત્રો. ચલો મળીએ. જય હિન્દ, જય ભારત.